યુગમાં 12 વર્ષની એક છોકરીને એક અઘોરી સાધુ કેવી રીતે તેની સાથે લઈ ગયો અને આ 12 વર્ષની દીકરી સાથે એને કેવું કામ કર્યું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અને હા મિત્રો, આ કહાનીમાં આપણે જાણીશું કે ભગવાન ભોલેનાથ કેવી રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે અને ગંગા મૈયા કેવી રીતે માનવીના દુઃખોને દૂર કરે છે. માટે જ આ કહાનીને અંત સુધી જરૂરથી સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ઠંડીનો સમય હતો. સોનાપુર નામના એક ગામમાં સવારનું સુંદર દ્રશ્ય હતું. ગામના બધા જ લોકો સવારે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે ગામમાં એક ઘરના આંગણામાં બેઠેલી 12 વર્ષની રાધિકા તેના માતા પિતા પાસે જીદ કરી રહી હતી કે મારે સાયકલ જોઈએ છે. મારી બધી જ બહેનપણીઓ પાસે સાયકલ છે તો પછી મારી પાસે કેમ નથી? રાધિકાના પિતાજી એક સાધારણ ખેડૂત હતા. તે ખેતરમાંથી કામ કરીને થાકીને ઘરે આવ્યા હતા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, દીકરી, અત્યારે તો મારી પાસે પૈસા નથી. તને હું થોડાક દિવસો પછી સાયકલ જરૂરથી લઈ આપીશ. પરંતુ રાધિકાએ જીદ પકડી રાખી હતી. તેની માતા નિર્મલાએ પણ સમજાવ્યું, દીકરી, થોડા દિવસો પછી તને સાયકલ લઈ આપીશું. અત્યારે તારા પિતાજી ખૂબ જ પરેશાન છે. પરંતુ રાધિકા તો કંઈ પણ સાંભળવા તૈયાર નહોતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે જોર જોરથી રડવા લાગી. તેનો રડવાનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. ગુસ્સામાં આવીને રાધિકાના પિતા રામલાલે તેને ઠપકો આપ્યો. રાધિકા, બસ કર. આટલી નાની વાતમાં આટલું બધું રડવું યોગ્ય ન કહેવાય. જા તારા રૂમમાં જઈને અભ્યાસ કર. રાધિકા હજુ પણ જોર જોરથી રડી રહી હતી. ગુસ્સામાં આવીને રામલાલે તેને રૂમમાં બંધ કરી દીધી. દરવાજાની પાછળથી રાધિકાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ તે અવાજને કોઈ સાંભળનારું નહોતું. રાધિકા જોરથી રડી રહી હતી, કેમ કે તેને એવું લાગી રહ્યું હતું કે તેના માતા પિતા તેને પ્રેમ કરતા નથી, તેની ચિંતા કરતા નથી. ધીરે ધીરે રાત થવા લાગી, પરંતુ રાધિકાની આંખોમાં ઊંઘ ન હતી. તેની આંખોના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. તેના મનમાં એક અલગ પ્રકારની બેચેની હતી. તે રૂમની બારીની પાસે ગઈ. બારી થોડી ખુલ્લી હતી. બહાર ચંદ્રમાનો શીતળ પ્રકાશ પડી રહ્યો હતો. રાધિકાએ વિચાર્યું કે હું ઘરેથી ભાગી જાઉં તો કદાચ મારા માતા પિતાને મારી ઉપર પ્રેમ આવશે અને પછી તેઓ મને સાયકલ લઈ આપશે. આવો વિચાર કરીને રાધિકા બારીમાંથી ઘરની બહાર આવી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી. બહાર ઠંડી ખૂબ જ હતી અને રાધિકાના પગમાં ચંપલ પણ નહોતા. તે એકલી સૂમસામ રસ્તા પર ચાલી રહી હતી. તેણે પોતાના માતા પિતાને છોડીને જવાનો નિર્ણય તો લઈ લીધો હતો, પરંતુ હવે તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તે ક્યાં જાય. તેણે વિચાર કર્યો કે મારે મારી બહેનપણી જ્યોતિના ઘરે જવું જોઈએ. રાધિકા હવે તેની બહેનપણીના ઘર તરફ જવા લાગે છે. રસ્તામાં કોઈ પણ દેખાઈ રહ્યું નહોતું. હવે તેને જોયું કે એક દુકાનના ખૂણામાં એક સાધુ બેઠેલા હતા. તે સાધુએ રાધિકાને જોઈ અને તેની સામે હસ્યા. તે સાધુની આંખોમાં એક અલગ જ પ્રકારની ચાલાકીની ચમક હતી. તે એક ઢોંગી સાધુ હતો. તે ઢોંગી સાધુએ મધુર અવાજમાં રાધિકાને પૂછ્યું, દીકરી, આટલી મોડી રાત્રે અહીં તું એકલી શું કરી રહી છે? રાધિકાએ પોતાના આંસુ લૂછતા કહ્યું, મારા ઘરમાં મને કોઈ પ્રેમ નથી આપતું. મારે સાયકલ જોઈએ છે, પરંતુ મારા માતા પિતાએ મને ઠપકો આપીને રૂમમાં બંધ કરી દીધી. સાધુએ નકલી હમદર્દી દેખાડીને માથું હલાવીને કહ્યું, દીકરી, આ દુનિયામાં ખૂબ જ ખરાબ છે, પરંતુ ચિંતા ના કર, હું તને મદદ કરીશ. રાધિકા ખૂબ જ ભોળી હતી. તેને આ દુનિયામાં શું સાચું અને ખોટું છે તેને પારખવાની જરાય ખબર પડતી નહોતી. તેણે પેલા સાધુને કહ્યું કે તમે મારી મદદ કેવી રીતે કરશો? ત્યારે ઢોંગી સાધુએ કહ્યું, દીકરી, તારે સાયકલ જોઈએ છે ને, તો એના માટે પૈસા પણ જોઈશે. હું તને એક એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં મોટા મોટા લોકો આવે છે. તે તને સાયકલ માટે જરૂરથી પૈસા આપશે અને એ પૈસાથી તું સાયકલ ખરીદી શકીશ. રાધિકાના મનમાં સાયકલ માટે લાલચ પેદા થઈ અને તે ખુશીથી પેલા ઢોંગી સાધુ સાથે જવા તૈયાર થઈ ગઈ.
પછી તે ઢોંગી સાધુ રાધિકાને લઈને મહાકુંભમાં જવા તૈયાર થાય છે. આ સાધુ ખૂબ જ ખુશ થાય છે. તે વિચારે છે કે આજે તો મને લોટરી લાગી ગઈ છે. આ છોકરી સામેથી ચાલીને મારી પાસે આવી ગઈ છે. હવે હું આ છોકરીને મહાકુંભમાં લઈ જઈને તેની પાસે ભીખ મંગાવીશ. પછી તેને વધારે રૂપિયામાં વેચી દઈશ. હવે આ સાધુ રાધિકાને લઈને ત્યાંથી નીકળી ગયો. ચારેય બાજુ ભયંકર અંધારું હતું અને રસ્તાઓ સુમસાન હતા. રાધિકાને ઘરની યાદ આવી રહી હતી, પરંતુ તે ઢોંગી સાધુએ મીઠી મીઠી વાતો કરીને રાધિકાને પોતાની વાતોમાં ફસાવી લીધી હતી. થોડા સમય બાદ રાધિકાને ભૂખ લાગે છે. તેણે સાધુને કહ્યું, મને ભૂખ લાગી છે. આ સાધુને રાધિકા પર ગુસ્સો આવે છે, છતાં પણ તે હસી રહ્યો હતો. તે સાધુ રસ્તા પરની એક નાની હોટેલમાં જઈને થોડું ખાવાનું લઈ આવ્યો. સાધુએ ખાવાની વસ્તુની અંદર થોડો નશીલો પદાર્થ ઉમેરી લીધો અને રાધિકાને કહ્યું, દીકરી, આ ખાઈ લે. આનાથી તને ખૂબ જ તાકાત મળશે. રાધિકા ખૂબ જ ભૂખી હતી, એટલે કંઈ પણ વિચાર્યા વગર ખાવાનું શરૂ કરી લીધું. થોડીક જ મિનિટોમાં તેની આંખો ભારે થવા લાગી, તેને ચક્કર આવવા લાગ્યા અને પછી ચારે બાજુ અંધકાર છવાઈ ગયો. જ્યારે રાધિકાની આંખો ખુલી ત્યારે તેણે પોતાની જાતને એક એવી જગ્યાએ જોઈ જ્યાં ચારેય બાજુ સાધુ સંતોની ભીડ હતી અને ગંગા કિનારે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી રહ્યા હતા. સર્વત્ર ભજન કીર્તનનો અવાજ સંભળાઈ રહ્યો હતો, પરંતુ રાધિકા તો ગભરાઈ રહી હતી. તેણે ઢોંગી સાધુને કહ્યું, આપણે ક્યાં આવી ગયા છીએ? ત્યારે સાધુએ કહ્યું કે આ મહાકુંભ છે. આટલું સાંભળીને રાધિકા ખૂબ જ ડરી ગઈ. પછી સાધુએ કહ્યું, તું કામ પર લાગી જા. ત્યારે રાધિકાએ ગભરાઈને કહ્યું, કેવું કામ? ત્યારે સાધુએ ગુસ્સાથી કહ્યું, જા, તું ત્યાં જઈને બેસી જા અને હાથ ફેલાવીને રડીને ભીખ માંગ. તને ઘણા બધા પૈસા મળશે. રાધિકા હવે તો ખૂબ જ ડરી ગઈ અને કહેવા લાગી, હું ભીખ નહીં માંગુ. તે ઢોંગી સાધુનું અસલી રૂપ હવે સામે આવી ગયું હતું. સાધુએ ગુસ્સામાં આવીને રાધિકાનો હાથ પકડીને કહ્યું, હું તને જે કહું છું તે જ તું કર, નહીં તો તને ખૂબ જ માર પડશે. રાધિકા હવે ગભરાઈને ધ્રુજવા લાગી. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે તે હવે શું કરે. તે મજબૂર થઈને એક મંદિરની બહાર બેસી ગઈ. જેવા જ તેણે તેના હાથ ફેલાવ્યા ત્યારે કેટલાક શ્રદ્ધાળુએ તેને પૈસા આપવાનું શરૂ કર્યું. રાધિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે જે સાયકલ માટે ઘરેથી નીકળી ગઈ હતી તેના બદલામાં હવે તેને ભીખ માંગવી પડતી હતી. 3 દિવસ પસાર થઈ ગયા. રાધિકાની હાલત હવે ખરાબ થઈ ગઈ હતી. તે ખૂબ જ થાકી ગઈ હતી અને કમજોર પણ થઈ ગઈ હતી. રાધિકાને ઘર છોડ્યાને 5 દિવસ પસાર થઈ ગયા. તેના માતા પિતાની હાલત દયનીય થઈ ગઈ હતી. તેની મા આખો દિવસ રડતી રહેતી. તેમણે ખાવા પીવાનું છોડી દીધું હતું. રાધિકાના પિતા રામલાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી, પરંતુ કોઈ માહિતી મળતી નહોતી. પોલીસવાળા દરરોજ રાધિકાને શોધવાની કોશિશ કરતા હતા, પરંતુ તેમને સફળતા મળતી નહોતી. રામલાલ અને તેમની પત્નીને લાગી રહ્યું હતું કે તેમની દીકરી હવે ક્યારેય પાછી નહીં આવે. તે રાત્રે રાધિકાની મા અચાનક ચાલતા ચાલતા બેભાન થઈને નીચે પડી ગઈ. તેમના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો કે મારી દીકરી રાધિકા ક્યાં હશે, કેવી હાલતમાં હશે. થાક અને દર્દના કારણે તેમને ઊંડી અને ગહેરી ઊંઘ આવી ગઈ. ત્યારે જ તેના સપનામાં ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવે તેમને ગંભીર અવાજમાં કહ્યું, પુત્રી, તું મહાકુંભમાં જા. ત્યાં તને તારા બધા જ પ્રશ્નોનું સમાધાન મળી જશે. રાધિકાની મા નિર્મલા એકદમ ચોંકી ગઈ અને ઊભી થઈ ગઈ. તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તેને લાગી રહ્યું હતું કે આ કોઈ સપનું નથી, પરંતુ આ ભગવાનનો એક સંકેત છે. સવાર થતાં જ તેણે પોતાના પતિને જગાડ્યો અને રડતા રડતા કહ્યું, મને સપનામાં ભગવાન શિવજીએ દર્શન આપ્યા છે. તેમણે મને કહ્યું કે આપણી રાધિકા મહાકુંભમાં છે. રામલાલ તો પહેલા ચોંકી ગયા, પરંતુ નિર્મલાની વાતોમાં અત્યંત વિશ્વાસ ઝળકી રહ્યો હતો. તેમને લાગ્યું કે આ કોઈ સપનું નથી, આ ભગવાન શિવનો આદેશ હોઈ શકે છે. તેમણે તરત જ પોલીસને જણાવ્યું અને કહ્યું, અમારે મહાકુંભ જવું છે, અમારી દીકરી ત્યાં જ છે. પોલીસવાળા પહેલા તો આવું બધું સાંભળીને હેરાન થઈ ગયા,
પણ મહાકુંભમાં કેટલાય બાળકો ખોવાઈ ગયા હતા, એટલા માટે પોલીસવાળા પણ પછી તૈયાર થઈ ગયા. રાધિકાના માતા પિતા પોલીસવાળાની સાથે મહાકુંભ જવા નીકળી ગયા. રસ્તામાં નિર્મલા ભગવાન ભોલેનાથનું રટણ કરી રહી હતી. હે ભોલેનાથ, મારી દીકરીની રક્ષા કરજો, અમે તેને લેવા માટે જઈ રહ્યા છીએ. આ બાજુ રાધિકાની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી. તે વધારે ને વધારે કમજોર થઈ ગઈ હતી. તેની આંખોમાં હવે કોઈ આશા નહોતી. મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી રહી હતી. ગંગા કિનારે સાધુ સંતોનું પ્રવચન ચાલી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા હતા. ચારે બાજુ કીર્તનનો મધુર અવાજ ગુંજી રહ્યો હતો. આ વિશાળ મહાકુંભના મેળામાં રાધિકાના માતા પિતાની આંખો તેમની ખોવાયેલી દીકરીને શોધી રહી હતી. પોલીસ જવાનો આટલી બધી ભીડમાં પણ જઈને રાધિકાની શોધ કરી રહ્યા હતા. લાઉડ સ્પીકરમાં રાધિકાને શોધવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. આ બાજુ રાધિકાની માતાની આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ નહોતા લઈ રહ્યા. તે દરેક વ્યક્તિને પૂછી રહી હતી, શું તમે મારી દીકરીને જોઈ છે? આ બાજુ રાધિકા ભીખ માંગી રહી હતી. થાકી હોવા છતાં ઢોંગી સાધુનો ડર તેને ભીખ માંગવા માટે મજબૂર કરી રહ્યો હતો. તે જ સમયે એક વૃદ્ધ સાધુ રાધિકાની નજીક આવ્યા અને તેની પાસે આવીને બેસી ગયા. સાધુની આંખોમાં એક દિવ્ય ચમક હતી. સાધુએ પ્રેમથી પૂછ્યું, દીકરી, તું અહીં શું કરી રહી છે? રાધિકાએ દુઃખી અવાજમાં કહ્યું, હું અહીં ભીખ માંગવા માટે મજબૂર છું. તે વૃદ્ધ સાધુએ રાધિકાને કહ્યું, તું મારી સાથે ચાલ, હું તને મારા ઘર પાસે લઈ જઈશ. રાધિકાને એવું લાગ્યું કે જાણે કોઈ પોતાનું તેની સાથે વાત કરી રહ્યું છે. તે વૃદ્ધ સાધુએ ધીરેથી રાધિકાનો હાથ પકડ્યો અને તેને લઈને ચાલવા લાગ્યા. આ બાજુ રાધિકાના માતા પિતા હજુ પણ તેને શોધી રહ્યા હતા. અચાનક જ નિર્મલાની નજરમાં એવું આવ્યું કે એક વૃદ્ધ સાધુ એક બાળકીનો હાથ પકડીને જઈ રહ્યા છે. તે બાળકી બીજું કોઈ નહીં પરંતુ રાધિકા જ હતી. નિર્મલાએ તો જોરથી ચીસ પાડી અને દોડીને રાધિકા પાસે પહોંચી ગઈ અને પોતાની દીકરીને ગળે લગાવી દીધી. રામલાલની આંખોમાં આંસુ આવી ગયા. મા બાપ ને દીકરી એકબીજાને ભેટીને રડવા લાગ્યા. નિર્મલાએ રડતા રડતા પૂછ્યું, દીકરી, તું ક્યાં જતી રહી હતી? રાધિકા પણ રડતા રડતા બોલી, મા બાપ, મને માફ કરી દો. મને નહોતી ખબર કે સાયકલ માટે ઘર છોડી દેવું એ મારી માટે આટલો મોટો ગુનો બની જશે. રામલાલ અને નિર્મલાએ જોરથી તેને ગળે લગાવી દીધી. જ્યારે તેમણે આભાર માનવા માટે તે વૃદ્ધ સાધુ તરફ જોયું ત્યારે ત્યાં કોઈ નહોતું. તે વૃદ્ધ સાધુ અચાનક ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. નિર્મલાએ કહ્યું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નહોતા. આ તે જ વ્યક્તિ હતા જે મારા સપનામાં આવ્યા હતા. તે સ્વયં ભગવાન શિવ ભોલેનાથ હતા, જેમણે મારી દીકરીને બચાવી છે. રાધિકાના માતા પિતા અને ત્યાં ઊભેલા તમામ લોકો હાથ જોડીને હર હર મહાદેવનો જયનાદ કરવા લાગ્યા. રાધિકા મળતા જ પોલીસ તરત જ સતર્ક થઈ ગઈ. એક પોલીસ ઓફિસરે રાધિકાને પૂછ્યું, બેટા, તને અહીં લઈને કોણ આવ્યું હતું? રાધિકા એકદમ ગભરાઈ ગઈ અને ધ્રુજતા ધ્રુજતા કહ્યું, એક સાધુ મને અહીં લઈ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તું મારી સાથે ચાલીશ તો તને સાયકલ મળશે, પરંતુ તેમણે મને અહીં લાવીને ભીખ માંગવાનું કામ શરૂ કરાવ્યું. તે ખૂબ જ ખરાબ માણસ છે. રાધિકાની વાત સાંભળીને પોલીસ ઓફિસરે તરત જ બીજા જવાનોને આદેશ આપ્યો કે પહેલા ઢોંગી સાધુને કોઈ પણ રીતે પકડવાનો છે. રાધિકા પોલીસને તે તંબુ સુધી લઈ ગઈ જ્યાં એ ઢોંગી સાધુએ તેને રાખી હતી. ત્યાં પહોંચીને પોલીસને બીજી ઘણી માસૂમ બાળકીઓ મળી જે ગભરાયેલી હાલતમાં હતી. જેવા જ પોલીસવાળા અંદર ગયા તો તેમને જોઈને ઢોંગી સાધુ ભાગવા લાગ્યો, પરંતુ પોલીસે તેને ઘેરી લીધો. એક પોલીસે ગુસ્સામાં કહ્યું, હવે તું ક્યાં ભાગીશ પાખંડી? તે ઢોંગી સાધુ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, અરે, હું તો ફક્ત આ બાળકોની સેવા કરી રહ્યો હતો. પછી પોલીસ ઓફિસરે રાધિકાને પૂછ્યું કે હકીકતમાં આ એ જ સાધુ છે જે તને અહીં લઈ આવ્યો હતો? રાધિકા ગભરાયેલી હતી, પરંતુ હિંમતથી તેણે કહ્યું, હા,
આ એ જ ઢોંગી સાધુ છે જે મને મારા ગામથી અહીં લઈ આવ્યો છે. આટલું સાંભળીને પોલીસે આ ઢોંગી સાધુને પકડી લીધો અને તેની ધરપકડ કરી લીધી. પોલીસે હવે આદેશ આપ્યો કે આ બધી જ બાળકીઓને તેમના માતા પિતા સુધી પહોંચાડવામાં આવે અને તે ઢોંગી સાધુને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યો. ત્યાં ઊભેલા તમામ લોકો મહાદેવનો જયનાદ કરવા લાગ્યા. મહાકુંભમાંથી જ્યારે રાધિકા તેના માતા પિતા સાથે પાછી આવી ત્યારે તેની આંખોમાં આંસુ હતા. તેણે તેની માનો હાથ પકડ્યો અને કહ્યું, માં, મેં ખૂબ જ મોટી ભૂલ કરી હતી. જો મેં જીદ ના કરી હોત તો આ બધું ના થયું હોત. નિર્મલાએ રાધિકાને ગળે લગાવી અને કહ્યું, દીકરી, ભૂલ માણસથી જ થાય છે, પરંતુ ભગવાન શિવે આપણને ફરીથી ભેગા કરીને એ શીખવાડ્યું કે લાલચથી હંમેશા બચવું જોઈએ. રાધિકાએ પોતે કરેલી ભૂલનો અહેસાસ તેને થયો હતો. તે સમજી ગઈ હતી કે માતા પિતાની વાતો પોતાના બાળકો માટે હંમેશા સાચી જ હોય છે. ભગવાન શિવજીએ પોતાની કૃપા કરી રાધિકાને બચાવી લીધી અને ઢોંગી સાધુનો અંત કર્યો અને બોધ આપ્યો કે આ જગતમાં પરિવારથી મોટું કોઈ ધન નથી અને માતા પિતાના સંદેશથી મોટો કોઈ ઉપદેશ નથી. તો મિત્રો, હું આશા રાખું કે આજની આ કહાની તમને જરૂરથી પસંદ આવી હશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે લોકો સાથે શેર કરજો, જેથી આપણા સમાજમાં પણ આવી બધી ઘટનાઓ બનતા રોકી શકાય અને બાળકોને બચાવી શકાય. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.